નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું મહાભારતનું એક એવું રહસ્ય જે કદાચ ક્યારેય તમે સાંભળ્યું નહીં હોય. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં કોઈ સ્ત્રી માટે એક કરતાં વધુ પતિ હોય તે ખોટું માનવામાં આવે છે. પરંતુ તેમ છતાં ઘણા વર્ષ પહેલાં મહાભારત યુગમાં દ્રૌપદીએ 5 પતિ સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં એ વિચારવા જેવું છે કે તે સમયે એવી કઈ મજબૂરી હતી કે દ્રૌપદીને 5 પતિ સાથે લગ્ન કરવા પડ્યા. અને સૌથી મહત્વની વાત એ છે કે દ્રૌપદીએ પોતાના 5 પતિ સાથે પત્ની તરીકેની ફરજ કેવી રીતે નિભાવી. મિત્રો, શું તમે જાણો છો કે મહાભારતમાં દ્રૌપદીનું ચીરહરણ કર્યા પછી કૌરવોએ તેની સાથે શું કર્યું હતું? મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે 5 પાંડવો સિવાય દ્રૌપદી પણ કોઈ બીજાને પ્રેમ કરતી હતી, જેનું નામ સાંભળી તમે દંગ રહી જશો. અને દ્રૌપદીએ કૂતરાને આટલો મોટો શ્રાપ કેમ આપ્યો, જેના કારણે કૂતરાઓ આજે પણ ખુલ્લા જાહેર રસ્તા પર ન કરવાની વસ્તુ કરી રહ્યા છે? મિત્રો, દ્રૌપદી સાથે જોડાયેલ ઘણા પ્રશ્નો છે જે તેના ચારિત્ર પર સવાલ ઉઠાવે છે. જો તમે પણ દ્રૌપદીના જીવન સાથે જોડાયેલા રહસ્યો જાણવા માંગો છો તો વાર્તા અંત સુધી જોજો. જો અમારી ચેનલમાં પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટનને દબાવો, જેથી અમારી ચેનલમાં આવનારા અવનવા વિડીયો તમને પહેલાં મળે. તો મિત્રો, ચાલો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં તમને એક નાનકડી વિનંતી છે. જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક કરો. મિત્રો, મહાભારત મુજબ દ્રૌપદીના જન્મ પહેલાં દ્રૌપદીના પિતા રાજા દ્રુપદ અને ગુરુ દ્રોણાચાર્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં ગુરુ દ્રોણાચાર્યએ રાજા દ્રુપદને હરાવીને તેના અડધા રાજ્ય પર કબજો જમાવ્યો હતો. ત્યારે યુદ્ધમાં પરાજય પામેલા રાજા દ્રુપદે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા સાથે એક એવો મોટો યજ્ઞ યોજ્યો હતો. તે યજ્ઞની જવાળામાંથી એક છોકરીની આંખો કમળ જેવી હતી, તેના વાળ વાંકડિયા હતા અને તેનો રંગ શ્યામ હતો. જ્યારે બ્રાહ્મણોએ તે દિવ્ય છોકરીને જોઈ ત્યારે કહ્યું, આ છોકરી માત્ર સુંદર નથી પણ કૃષ્ણની છે, તેથી તેનું નામ કૃષ્ણ હશે. મિત્રો, બાદમાં તેણીને દ્રૌપદી કહેવામાં આવી કારણ કે તેણીએ જન્મ રાજા દ્રુપદની પુત્રી તરીકે થયો હતો. મિત્રો, રાજા દ્રુપદ દ્રોણાચાર્ય પ્રત્યે તીવ્ર નફરત લાગણી હતી અને તેને બાળપણથી જ દ્રૌપદીના મનમાં આ તિરસ્કારની લાગણી જન્માવી હતી. રાજા દ્રુપદની જેમ દ્રૌપદી પણ બદલાની આગથી સળગતી રહી હતી અને પોતાના મનમાં આવી વ્યક્તિઓ વિચારતી રહી હતી જેના દ્વારા તે દ્રોણાચાર્ય પાસેથી તેના પિતાના અપમાનનો બદલો લઈ શકે. પરંતુ દ્રોણાચાર્ય હસ્તિનાપુર રાજ્યના રક્ષણ હેઠળ હતા. દ્રોણાચાર્યને અપમાનિત કરવા માટે જ્યારે દ્રૌપદી લગ્ન માટે લાયક બની ત્યારે રાજા દ્રુપદ સ્વયંવરનું આયોજન કર્યું. જો કે કૃષ્ણ જાણતા હતા કે ધર્મની સ્થાપના માટે દ્રૌપદીએ અર્જુન સાથે લગ્ન કરવું જરૂરી છે. તેથી દ્રૌપદીના સ્વયંવર પહેલાં રાજા દ્રુપદ ભગવાન કૃષ્ણના ખૂબ જ સારા મિત્ર બની ગયા હતા. દ્રૌપદીએ પણ ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેનો શ્રી કૃષ્ણએ એમ કહીને ઇનકાર કર્યો હતો કે એવી સ્ત્રી સાથે જ લગ્ન કરશે જે તેમના લક્ષ્યને સંપૂર્ણ રીતે સમર્પિત હશે, મતલબ કે તે ધર્મની સ્થાપના કાર્યમાં તેને સંપૂર્ણ સહયોગ કરશે. તે મહિલાનો કોઈ લશ્કરી કે રાજકીય ઈરાદો ન હોવો જોઈએ.
એવું કહેવાય છે કે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને પ્રસન્ન કરવા કહ્યું હતું કે તું મહાન સ્ત્રી છે, હું તારા જેવી મહાન સ્ત્રીને લાયક નથી. મિત્રો, જ્યારે દ્રૌપદીને સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 5 પાંડવો યુધિષ્ઠર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ બ્રાહ્મણોના વેશમાં પોતાના વનવાસ વિતાવી રહ્યા હતા અને તેઓ તેમની માતા સાથે એક ગરીબ કુંભારના ઘરમાં રહેતા હતા અને ભિક્ષા માંગીને જીવન જીવતા હતા. દ્રૌપદીના સ્વયંવરના દિવસે 5 પાંડવો બ્રાહ્મણોના વેશમાં ભિક્ષા માંગવા નીકળ્યા હતા. જ્યારે તેમને દ્રૌપદીના સ્વયંવર વિશે વાત જાણવામાં મળી ત્યારે અર્જુનને પોતાના ભાઈ સાથે સ્વયંવરમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારબાદ 5 પાંડવો બ્રાહ્મણોના વેશમાં સ્વયંવર પાસે પહોંચ્યા. અહીં સ્વયંવરની શરત મુજબ જે પણ તીરંદાજ માછલીનો પડછાયો પાણી ઉપર ફરતો જોઈ તેની આંખને વીંધે તો દ્રૌપદીએ તેના ગળામાં માળા પહેરાવી અને તેની સાથે લગ્ન કરી લેવા. અર્જુન એક ઉત્તમ તીરંદાજ હતો, તેથી તેણે માછલીની આંખો વીંધીને સ્વયંવરની સ્થિતિ જીતી લીધી અને દ્રૌપદીને પોતાની પત્ની બનાવી અને તેને પોતાની સાથે પોતાના આશ્રમમાં રહેવા માટે લાવ્યો. હવે તમારામાંથી ઘણાના મનમાં આ પ્રશ્ન આવતો હશે કે જ્યારે દ્રૌપદીને અર્જુન દ્વારા સ્વયંવરમાં જીતવામાં આવી હતી અને દ્રૌપદી લગ્ન અર્જુન સાથે થયા, તો પછી તે 5 પાંડવોની પત્ની કેવી રીતે બની? મિત્રો, આ વાસ્તવમાં એવું બન્યું કે જ્યારે અર્જુન અને અન્ય પાંડવો દ્રૌપદી સાથે આશ્રમમાં પાછા ફર્યા ત્યારે માતા કુંતી ભોજન બનાવી રહી હતી. અર્જુન દરવાજા પાસે ઊભો રહીને કુંતી માતાને કહ્યું, જુઓ અમે શું લાવ્યા છીએ. તો કુંતીએ જોયા વિના કહ્યું, તમે જે કંઈ લાવ્યા હો તે 5 ભાઈઓએ એકબીજાને વહેંચી લેવું જોઈએ. અહીં માતા કુંતીનો પણ કોઈ વાંક ન હતો, કારણ કે પાંડવને દિવસ પર ભીખ માંગીને જ કંઈ મળતું હતું તે તેઓ પોતાની માતા સમક્ષ લાવી દેતા હતા, જે કુંતી બધામાં સરખી રીતે વહેંચતી જતી હતી. તેથી રોજની જેમ જ્યારે અર્જુન દ્રૌપદીને લઈને આવ્યો ત્યારે તેણે તેની માતાને કહ્યું, માતા જુઓ, આજે અમે તમારા માટે શું લાવ્યા છીએ. તે દરમિયાન માતા કુંતીએ તેના કામમાં વ્યસ્ત હોવાથી જોયા વગર જ કહી દીધું કે જે લાવ્યા છો એ 5 ભાઈઓ વહેંચી લો. માતાના આ શબ્દ સાંભળીને 5 ભાઈઓ ગભરાઈ ગયા અને જ્યારે કુંતી માતાને પણ સંપૂર્ણ શાંત થયેલી જોઈ ત્યારે તેણે પાછળ ફરીને જોયું કે તેણે ભૂલ કરી છે. તેણે તેના પુત્રોને યુધિષ્ઠિર કહીને કહ્યું, આનો ઉપાય શોધો જેથી દ્રૌપદીને કોઈ નુકસાન ન થાય અને મારા મોંમાંથી નીકળેલા શબ્દો ખોટા ન બને. જો કે જ્યારે યુધિષ્ઠિર પણ કોઈ ઉકેલ શોધી શક્યો ન હતા ત્યારે પાંડવોએ તેમની માતાને સલાહને અનુસરીને દ્રૌપદી સાથે લગ્ન કરવા માટે સંમત થયા. પરંતુ જ્યારે રાજા દ્રુપદને આ વાતની જાણ થઈ ત્યારે તે નારાજ થઈ ગયા. રાજા દ્રુપદની ચિંતાને દૂર કરવા માટે મહર્ષિ વ્યાસે રાજા દ્રુપદને દ્રૌપદીના અગાઉના જન્મની વાર્તા કહી. મહર્ષિ વ્યાસે જણાવ્યું કે દ્રૌપદી તેમના અલગ જ જન્મમાં આર્ષ કન્યા હતી. તે સુંદર હોવાથી સાથે સાથે ગુણવત્તા અને સદાચારી પણ હતી, પણ તેના આગલા જન્મમાં કેટલાય કર્મોને કારણે દ્રૌપદી લગ્ન કરી શકી ન હતી. તેથી જ દ્રૌપદીને ભગવાન શિવની કઠોર તપસ્યા કરી છે અને આ તપસ્યામાંથી પ્રસન્ન થઈને શિવજીએ દ્રૌપદીની પસંદગી માટે પૂછ્યું. પછી તે તેની પસંદગી માટે પૂછે છે. તેણે વિચાર્યું કે મારી બધી ઈચ્છા આ એક વરદાનથી જ પૂર્ણ થશે. તેથી તેણે
આસપાસના શબ્દોને ફેરવી મહાદેવ પાસે વરદાન માંગ્યું કે દ્રૌપદીએ મહાદેવને કહ્યું, હે ભગવાન, મને એવી વ્યક્તિ સાથે લગ્ન કરાવી દો જે ધર્મનો સૌથી મોટો અનુચાયી હોય, જેને નક્ષત્રનું જ્ઞાન હોય અને જે સૌથી સુંદર હોય. દ્રૌપદીએ ચાલાકી બતાવી અને એક વરદાનમાં ભેગા કરીને 5 વરદાન માંગી લીધા. જો કે મહાદેવે દ્રૌપદીના મનમાં શું છે તે સમજી ગયા, પરંતુ તેણે દ્રૌપદીની ઈચ્છામાં વરદાન આપી દીધું. તેથી મહાદેવે દ્રૌપદીને કહ્યું કે હું તમારી ચાલાકીને સારી રીતે સમજી ગયો છું. તેથી જ હવે તમને આગામી જન્મમાં એક નહીં પણ 5 પતિ મળશે. આ સાંભળીને દ્રૌપદી ચિંતિત થઈ ગઈ અને મહાદેવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમારી કૃપાથી મને એક જ પતિ જોઈએ છે. આના પર ભગવાન શિવે કહ્યું, મારું વરદાન વ્યર્થ નહીં જાય, તમને 5 પતિ જ મળશે. ભગવાન શિવના વરદાન સ્વરૂપે દ્રૌપદીના આ જન્મમાં 5 પતિ મળ્યા છે. મિત્રો, આ વાર્તા સાંભળ્યા પછી રાજા દ્રુપદે તેની પુત્રી દ્રૌપદીના લગ્ન 5 પાંડવો સાથે કરવા સંમત થયા. જો કે દ્રૌપદી હજી પણ 5 પાંડવો સાથે લગ્ન કરવા તૈયાર ન હતી, પરંતુ પછી દ્રૌપદીએ શરત સાથે સંમત થઈ કે 5 ભાઈઓ સાથે આગળ જઈને કોઈ પણ સાથે લગ્ન કરી શકશે નહીં, પરંતુ રાણીનું સ્થાન ફક્ત દ્રૌપદીને જ મળવું જોઈએ. પાંડવો દ્રૌપદીની આ શરત સ્વીકાર કરવા તૈયાર થઈ ગયા. ત્યાર પછી દ્રૌપદીના પ્રથમ લગ્ન સૌથી મોટા ભાઈ યુધિષ્ઠિર સાથે થયા અને તે રાત્રે દ્રૌપદીએ યુધિષ્ઠિર સાથે પોતાની વૈવાહિક ફરજ બજાવી હતી. બીજા દિવસે દ્રૌપદીએ ભીમ સાથે લગ્ન કર્યા. દ્રૌપદીએ ભીમ સાથે તેની પત્નીની ફરજ બજાવી. આ રીતે દ્રૌપદીએ અન્ય ભાઈઓ સાથે લગ્ન કર્યા અને તે બધા સાથે તેણીને તેની પત્ની તરીકેની ફરજ બજાવી. હવે અહીં વિચારવા જેવી વાત એ છે કે જ્યારે દ્રૌપદીના પ્રથમ લગ્ન યુધિષ્ઠિર સાથે થયા હતા અને દ્રૌપદીએ તેમની સાથે પત્નીનું કર્તવ્ય નિભાવ્યું હતું, તો પછી દ્રૌપદીએ બાકીના 5 પાંડવ ભાઈઓ સાથે કેવી રીતે પત્નીનું કર્તવ્ય નિભાવ્યું? તો મિત્રો, વાસ્તવમાં દ્રૌપદી એક વખત પત્નીનું કર્તવ્ય નિભાવવામાં સમક્ષ હતી, કારણ કે દ્રૌપદીને આજીવન કૌમાર્ય એટલે કે મહર્ષિ વેદાસ પાસેથી કુમારીનું વરદાન મળ્યું હતું. તેથી જ્યારે પણ દ્રૌપદી પાંડવોમાં એક ભાઈ સાથે સમય વિતાવ્યા પછી બીજા ભાઈ પાસે જતી, ત્યારે દ્રૌપદી ફરીથી કુંવારી બની જતી એવું કહેવામાં આવે છે. 5 પાંડવોના લગ્ન પછી એક દિવસે દેવાર્ષિ નારદ 5 પાંડવોને મળવા આવ્યા અને પાંડવોના ભવિષ્ય વિશે ચિંતા વ્યક્ત કરતા ધર્મરાજા યુધિષ્ઠિર અને અન્ય 5 પાંડવોને કહ્યું કે દ્રૌપદી તમારા 5 ભાઈઓની પત્ની છે, તેથી તમારે દ્રૌપદીને કયા ભાઈ સાથે કેટલો સમય વિતાવવો તે અંગેનો નિયમ બનાવવો જોઈએ. નારદ મુનિની આ વાત સાંભળીને રાજા યુધિષ્ઠિર નારદ મુનિને કહે છે કે હે ભગવાન, આજ સુધી દ્રૌપદીને લઈ અમારા 5 ભાઈઓ વચ્ચે ક્યારેય કોઈ અણનાવ થયો નથી અને પછી મને પૂરી આશા છે કે ભવિષ્યમાં પણ અમારી વચ્ચે આવું કંઈ નહીં થાય, પરંતુ અમે તમારી વાતને અવગણ કરી શકીએ નહીં. તેથી જ હું આજે દ્રૌપદીને લગતા નિયમો બનાવીશ. મહર્ષિ નારદ ગયા પછી ધર્મરાજા યુધિષ્ઠિર અને એક નિયમ બનાવે છે કે દર વર્ષે તે પોતાના સમય ફક્ત એક જ પાંડવ સાથે વિતાવશે અને જે કોઈ આ નિર્ણયનો દુરુપયોગ કરશે તેને 1 વર્ષ માટે વનવાસમાં જવું પડશે. આવી સ્થિતિમાં જ્યારે પણ દ્રૌપદી કોઈ પણ પાંડવ સાથે એકલો સમય પસાર કરતી હતી, ત્યારે અન્ય પાંડવને તે રૂમમાં આવવાની મનાઈ હતી. આ દરમિયાન
એક એવી ઘટના બની જેના કારણે કૂતરાને શ્રાપ મળ્યો. જ્યારે કૂતરાઓ એક કામ કરતું દેખાશે તો આખી દુનિયા જોશે એવો શ્રાપ મળ્યો. હા, વાસ્તવમાં પાંડવોએ એક નિયમ બનાવ્યો હતો કે જ્યારે પણ પાંડવોમાંથી કોઈ દ્રૌપદીના રૂમમાં જતો ત્યારે તે તેની પાદુકાને દરવાજા પર ઉતારી દેતો, જેથી કરીને તેના ભાઈઓ પાદુકાને જોઈ રૂમમાં પ્રવેશ ન કરે. જો કે એક વખત જ્યારે અર્જુન પ્રવેશદ્વારની બહાર તેની પાદુકાને ઉતારી પ્રેમમાં મશગુલ હતો, ત્યારે એક કૂતરો પાદુકા સાથે રમત રમવા માટે આવ્યો. તે પાદુકાને લઈ તે નજીકમાં જંગલમાં ગયો અને તેની સાથે રમવા લાગ્યો. આ દરમિયાન ભીમ જ્યારે પોતાના રૂમ તરફ જતા રહ્યા ત્યારે તેમણે જોયું કે દ્રૌપદીના રૂમની બહાર કોઈ પાદુકા નથી. તે પછી તે અંદર ગયો અને તરત જ બહાર આવ્યો. બાદમાં જાણવા મળ્યું કે દરવાજાની બહાર કોઈ પાદુકા નથી. બંને ભાઈઓ રૂમની બહાર નીકળીને પાદુકાને શોધવા લાગ્યા. શોધતા શોધતા તેઓ નજીકના જંગલમાં પહોંચ્યા અને જોયું તો એક કૂતરો અર્જુનની પાદુકા સાથે રમતો હતો. આવી સ્થિતિમાં દ્રૌપદી આ જોઈને ખૂબ જ શરમાઈ અને એટલી જ ગુસ્સે થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં તેણે ક્રોધિત થઈ કૂતરાઓને શ્રાપ આપ્યો કે જે રીતે આજે ભીમે મને સંભોગ કરતા જોઈ છે તેવી જ રીતે આખી દુનિયા તમને સંભોગ કરતા જોશે. આ શ્રાપને કારણે કૂતરાઓ ખુલ્લામાં સંભોગ કરે છે. મિત્રો, આવું પણ કહેવામાં આવે છે કે જ્યારે દ્રૌપદી સ્વર્ગની યાત્રા દરમિયાન ખાઈમાં પડીને મૃત્યુ પામી હતી ત્યારે ભીમે તેના મોટા ભાઈને યુધિષ્ઠિરને પૂછ્યું હતું કે દ્રૌપદીએ તેના જીવનમાંથી ક્યારેય કોઈ પાપ કર્યું તો નથી ને? તો પછી તે અમારી સાથે સ્વર્ગમાં કેમ ન જઈ લાવી? જવાબમાં યુધિષ્ઠિરે ભીમને કહ્યું, આ દ્રૌપદી 5 પાંડવ ભાઈઓને અર્જુનને સૌથી વધુ પ્રેમ કરતી હતી, જેને તેને આપણાથી છુપાવી રાખ્યું હતું, અને આ જ કારણ છે કે તે સ્વર્ગમાં જઈ શકતી નથી. પણ મિત્રો, એવું પણ કહેવાય છે કે દ્રૌપદીએ કર્ણના પ્રેમનું રહસ્ય પણ છુપાવ્યું હતું. મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે દ્રૌપદી પોતાનું 12મું વર્ષ વનવાસમાં વિતાવી રહી હતી ત્યારે એક દિવસ તે 5 પાંડવો સાથે જંગલમાંથી પસાર થઈ રહી હતી. ત્યાં તેઓએ એક જામુનનું ઝાડ જોયું અને જામુનના ઝાડમાં બ્લેકબેરીનો સમૂહ લટકતો હતો. દ્રૌપદીએ જેમ જ બ્લેકબેરીનો સમૂહ જોયો તેણે તેને તોડી નાખ્યો. પછી શ્રી કૃષ્ણ ત્યાં દેખાયા અને દ્રૌપદીને કહ્યું કે એક ઋષિ તેના 12 વર્ષના ઉપવાસને સમાપ્ત કર્યા પછી તેને ખાવાના છે. હે કૃષ્ણ, તમારે એ સંતના શ્રાપનો ભોગ બનવું પડશે. આ સાથે શ્રી કૃષ્ણે કહ્યું, જો તમે જામુનના ઝાડ નીચે જશો તો તમને તમારા જીવનમાં એક સત્ય કહેશો જે તમે બધાથી છુપાવ્યો છે. તેથી તેનો રસ ઝરતા ફળોનો સમૂહ તે ઝાડ પર પાછો આવી જશે. 5 પાંડવો એક પછી એક સત્ય બોલ્યા. પછી જ્યારે દ્રૌપદીનો વારો આવ્યો ત્યારે તેણે શ્રી કૃષ્ણને કહ્યું કે મારા 5 પતિઓ મારી ઇન્દ્રિયો જોવા છે, પણ આટલું ભણેલા હોવા છતાં મારા કારણે મારા પતિને આટલું બધું સહન કરવું પડ્યું. આ સાંભળ્યા પછી પણ જ્યારે જાંબુડાના ઝાડ પર ફરી જાંબુડાનો ઝુમખો ન ઉગ્યો ત્યારે શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું, તું હજી કંઈ છુપાવે છે? ત્યારે દ્રૌપદીએ 5 પાંડવોને કૃષ્ણને કહ્યું કે જ્યારે મારા લગ્ન નહોતા થયા ત્યારે 5 પાંડવો સિવાય એક એવો માણસ પણ હતો જેને હું 5 પાંડવો કરતાં પણ વધુ ચાહતી હતી, અને તે માણસ બીજા કોઈ નહીં પણ અંગ્રરાજ કર્ણ હતો. મેં તેની સાથે લગ્ન નથી કર્યા કારણ કે તેને એક દાસપુત્ર હતો. દ્રૌપદી પાસેથી આ સત્ય સાંભળી
પાંચે પાંડવો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્રી કૃષ્ણ વચન મુજબ જાંબુડાના ઝાડ પર ફરી જાંબુડાનો ઝુમખો લટકવા લાગ્યો. તો મિત્રો, આ હતું મહાભારતમાં દ્રૌપદીનું રહસ્ય. અમને કોમેન્ટમાં કરીને ચોક્કસ જણાવશો કે તમને આજની દ્રૌપદી વિશે આપવામાં આવેલી માહિતી કેવી લાગી અને દ્રૌપદી વિશે તમારે શું કહેવું છે. તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને શેર કરજો અને જો કોઈ આ વિડીયોમાં નવા મહેમાન હોવ તો અમારી ચેનલને લાઈક શેર કરજો અને વિડીયો પૂરો કરતા પહેલાં હરે કૃષ્ણ બોલીને છૂટા પડશું.